અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી અમરાવતી નદીના કાંઠે આવેલ કાશિયા અને માંડવા સહિતના ગામોમાં દર વર્ષે ચોમાસા દરમિયાન મોટા પાયે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. વર્ષો જૂની આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઉચ્ચ અધિકારીઓની ટીમે રૂબરૂ મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અને વહીવટી તંત્રના કાફલાએ ધોવાણગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સ્થાનિક ખેડૂતોને આ સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવાની ખાતરી આપી હતી. અંકલેશ્વરની અમરાવતી નદીના કાંઠે આવેલ કાશિયા અને માંડવા ગામમાં દર વર્ષે ચોમાસામાં નદીના ધસમસતા પ્રવાહને કારણે ખેતીલાયક જમીનનું ધોવાણ થાય છે. ચાલુ વર્ષે પણ ભારે વરસાદ અને નદીના જળસ્તરમાં સતત વધારો થવાના કારણે હજારો એકર ફળદ્રુપ અને ઉપજાઉ જમીન નદીના વહેણમાં તણાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કાશિયા અને માંડવા ગામના ખેડૂતો માટે આ સમસ્યા નવી નથી. છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી અહીંના ખેડૂતો જમીન ધોવાણની ભયાનક સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં નદીના પાણી ખેતરોમાં ફરી વળે છે અને કાંઠાની જમીનનો મોટો ભાગ નદીમાં વિલીન થઈ જાય છે. પેઢીઓથી ખેતી પર નભતા અનેક ખેડૂતો જેઓની પાસે એક સમયે એકર જમીન હતી, તેમની જમીન આજે ઘટીને માત્ર થોડા વીઘા જ રહી ગઈ છે. દાયકાઓથી ખેડૂતો આ અંગે સતત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ દર વર્ષે માત્ર આશ્વાસનો જ મળતા હોવાથી ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી. સ્થિતિની ગંભીરતા અને ખેડૂતોની સતત રજૂઆતોને ધ્યાને રાખીને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા તથા સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો કાશિયા ગામ ખાતે નદી કાંઠા અને ધોવાણગ્રસ્ત જમીનોની રૂબરૂ મુલાકાતે પહોંચ્યો હતો. અધિકારીઓએ ધોવાણગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈ નુકસાનીનો કચાસ કાઢ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં એકઠા થયેલ સ્થાનિક ખેડૂતોએ પોતાની આપવીતી અને વર્ષોથી વેઠવી પડતી આર્થિક તથા માનસિક હાલાકી અંગે અધિકારીઓ અને ધારાસભ્ય સામે રજૂઆત કરી હતી. આ અંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ખેડૂતોને સાંત્વના આપતા જણાવ્યું હતું કે નદીના પાણીના ભારે વેગને કારણે થતું જમીન ધોવાણ અટકાવવા માટે ટેકનિકલ ધોરણે ખાસ ગેબિયન વોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વોલ નિર્માણ માટેની ખાસ ડિઝાઇન અને યોજના રાજ્ય સરકાર દ્વારા મંજૂર પર કરી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે આ રક્ષણાત્મક દિવાલનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં જ છેલ્લા 30 વર્ષથી ચાલતી આ જટિલ અને ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ભરૂચ જિલ્લામાં આમ તો સમયસરનો વરસાદ છે, ખેતીલાયક વરસાદ છે, છતાં પણ નદી કિનારાના કેટલાક વિસ્તારોમાં અને ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના કાંસિયાથી લઈને માંડવા સુધીના અલગ અલગ ગામોમાં નદીના અનિયમિત વહેણના કારણે નર્મદા નદી ઉપર એક કરતાં વધારે બ્રિજીસ બનવાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ બધા ગામોમાં ખેડૂતોની કિંમતી જમીન, ખેતીલાયક જમીનનું ધોવાણ થયેલું છે. ખાસ કરીને કાંસિયા અને માંડવામાં બહુ મોટા પાયે મોટી સંખ્યામાં લગભગ 200થી પણ વધારે ખેડૂતોની અગત્યની ખૂબ જ જેને કહેવાય સોના જેવી જમીન એ ધોવાણમાં જઈ રહી છે. આખું ગામ એના કારણે ચિંતિત છે. ભૂતકાળમાં કલેક્ટર સાહેબથી લઈને રાજ્ય સરકાર સુધી અનેક વાર આ નદીનો પ્રવાહ જે અમરાવતી નદી પરથી પહેલાં નર્મદામાં જતો હતો એ જ પ્રમાણે નિયમિત કરવા માટે ગેબિયન વોલની માંગણી સરકાર પાસે કરવામાં આવી છે. સરકારના સિંચાઈ વિભાગે અંકલેશ્વરના સિંચાઈ વિભાગ સાથે સંકલન કરીને અને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે. પૂનામાં ભારત સરકારની એક સંસ્થા છે એની પાસે મંજૂરી અર્થે એને મોકલવામાં આવી છે. ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભેગા થયા છે. અમારું અંકલેશ્વરનું આખું એસડીએમ, મામલતદાર સાહેબ, સિંચાઈના અધિકારીઓ, બધા વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર આજે રજાનો દિવસ છે છતાં પણ હાજર છે. મોટી સંખ્યામાં ખેડૂતોના ચહેરા ઉપર આપણે બધા લોકો ચિંતા જોઈ શકીએ છીએ. આપણે પ્રયત્ન કરીએ કે ઝડપથી આ પ્રોજેક્ટ મંજૂર થાય અને ગેબિયન વોલ બનવાથી નદીનો પ્રવાહ આ તરફથી જે નદી કિંમતી જમીનનું ધોવાણ થાય છે એને આપણે અટકાવીએ. વર્તમાન સમયમાં છેલ્લા 5-6 દિવસથી મોટા પાયે જે જમીનનું ધોવાણ થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, એના માટે પણ મામલતદારશ્રી અને પ્રાંત સાહેબ સાથે ચર્ચા થઈ છે. એની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઝડપથી ખેડૂતની વારે કેવી રીતે સરકાર પહોંચી શકે અને મદદરૂપ થઈ શકાય એ દિશામાં પણ અમારા પ્રયત્નો રહેશે. સર, વર્ષોથી આ સમસ્યા છે. ઘણી જે જમીનો છે એનું ધોવાણ થાય છે. લોકો રજૂઆતો પણ કરે છે, તે છતાં અત્યાર સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. એનું કારણ એ વાત સાચી છે, પણ નદીમાં કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ, બ્રિજ અથવા તો આ પ્રકારના ગેબિયન વોલ અથવા તો કોઈ ડેમ બનાવવાની પ્રક્રિયા હોય તો આ સિંચાઈ વિભાગથી શરૂ કરીને રાજ્ય સરકારનો વિભાગ અને પૂનાની આ એક સંસ્થા છે એની છેલ્લે આ મંજૂરી મેળવવાની હોય છે. એમાં થોડો ઘણો વિલંબ એટલે થયેલો છે કે અગાઉ જે ડિઝાઇન બની હતી એમાં પ્રાઇવેટ ખેડૂતોની જમીન ઉપર એ દિવાલ આવતી હતી, એના કારણે ખેડૂતોને પણ પાછું વળતર ચૂકવવાનો આવે. એટલે અમારો જે સિંચાઈ વિભાગ છે એણે સરકારી જે નંબરો, સર્વે નંબર જોયા અને પછી એના આધાર ઉપર નવી ડિઝાઇન બનાવી. એના કારણે થોડો વિલંબ થયેલો હતો.
ગયા વર્ષનું જે વરસાદ હતું ભરૂચ જિલ્લામાં એમાં સૌથી વધારે નુકસાન થયેલું હતું એ વહેણના કારણે. અને આપણને બધાને ખબર છે કે આખો નેત્રંગ તાલુકો, અંકલેશ્વર તાલુકો, વાલિયા તાલુકો, આ બધા ગામોનું પાણી જેટલું પણ વરસાદનું હોય એ અમરાવતી નદીમાં થઈને નર્મદા નદીમાં જાય છે. એટલે આપણે આ વરસાદી પાણીના પ્રવાહને રોકવામાં અસમર્થ હતા, પરંતુ હવે એનું સોલ્યુશન નજીક આપણને દેખાઈ રહ્યું છે. આગળ સારા પરિણામો આવશે એવી આપણને આશા છે. અગાઉ કલેક્ટર સાહેબ આવીને ગયા, દુષ્યંતભાઈ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પણ આવીને, તમે પણ અગાઉ આવીને ગયા છે. ત્યાં તો ખેડૂતોનું એવું કહેવું છે કે માત્ર આશ્વાસન આપવામાં આવે છે, કામ નથી થતું, એવું ખેડૂતોનું માનવું છે. આપણે ડિઝાઇન બનાવી છે ગેબિયન વોલની. અહીંયાના ગામના ખેડૂતોને પણ એની માહિતી છે. ડિઝાઇન મંજૂર પણ કરી છે સરકારે. હવે આ સંસ્થાનો રિપોર્ટ આવે એટલે ઝડપથી આ કામમાં આપણે આગળ વધી શકીશું. અને જેટલું નુકસાન થયેલું છે ખેડૂતોને એના માટે આપણે હંમેશા ચિંતિત રહીશું. સરકાર કેવી રીતે એમની સાથે, એમની પડખે રહે એ માટે અમારા સતત પ્રયત્નો રહેશે. આજે જમીન ધોવાણ જે થઈ છે ખેડૂતોને, એમાં કોઈ ખેડૂતોને વળતર કે એવું કંઈ મળશે? અત્યારે જે ધોવાણ થયેલું છે એના માટે તંત્રએ દરખાસ્ત બનાવી રહી છે, તૈયાર કરી રહી છે. એમાં અમે વધુમાં વધુ ખેડૂતોને મદદરૂપ થવાના પ્રયાસો છે, સરકાર સુધી મોકલવાના છે. 1-2-3 દિવસમાં જ આ રિપોર્ટ મોકલવાના છે. આખા રાજ્યમાં અનેક જગ્યાએ અત્યારે નુકસાન અને એનું સર્વેના બધું ચાલે છે. એમાં આપણું પણ અહીંયાથી બધી વિગતો જશે. સરકારમાંથી કેવી રીતે મદદ મળે એની થોડીક સમય આવે, રાહ જોઈએ આપણે. મને વિશ્વાસ છે કે આપણને બધાને મદદ મળશે. કેટલા સમયમાં હવે આ કામ છે એ થશે? અહીંયા આપણે તૈયાર કરવાની દરખાસ્ત આપણી જવાબદારી છે. અમે 2-3 દિવસમાં જ પૂરી કરીશું. આમ તો 3 દિવસ પહેલાથી અહીંયાના ખેડૂતોને આ ધોવાણ થઈને જાણ કરી ત્યારથી જ અમારી તંત્ર સાથે વાત ચાલુ છે. એમણે લગભગ બધી તૈયારી, કેટલા સર્વે નંબરમાં, કેટલા એકરમાં નુકસાન થયેલું છે, આ બધાની પ્રાથમિક માહિતી મેળવી છે. ઝડપથી 1-2 દિવસમાં દરખાસ્ત કરીને અમે રાજ્ય સરકારને મોકલીશું.